ફક્ત 2 ઊનમાંથી બનાવો બજારમાં મળતી 500 રૂપિયાવાળી મોંઘી વસ્તુ એ પણ ફક્ત 20 રૂપિયામાં ઘરે બનીને તૈયાર થઈ જશે અને બનાવવું પણ સાવ સરળ સિમ્પલ જ છે। જે લોકોને ઊનનું કાંઈ કામ નથી આવડતું ને તેને પણ આ વસ્તુ બનાવતા આવડી જશે। તો આ રીતે આપણે ઊન લીધેલી છે અને આ રીતે કોઈ પૂઠું લઈ લેવાનું છે। પૂઠા ઉપર આપણે ઊનને વીંટી દેવાની છે। તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતે બસ ઊનને આપણે વીંટી દેશું। વચ્ચે આપણે વ્હાઈટ રાખેલું છે અને બંને સાઈડ આપણે બ્લુ ઊન વીંટેલી છે। હવે સેન્ટરમાં આ રીતે આપણે તેમાં સરસ એવી ઊનથી ગાંઠ લગાવી દેવાની છે આ રીતે, અને પાછળની સાઈડથી આપણે કટિંગ કરી લેવાનું છે। એટલે સરસ એવું આપણું એક પ્રોડક્ટ તૈયાર થઈ ગયું, તમે અહીંયા જોઈ શકો છો। હવે તેને છૂટું પાડીને આ રીતે ભાગ કરી દેવાના છે અને જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે મુજબ ફ્રેન્ડ્સ તમારે આમાં ગાંઠ લગાવતા જવાનું છે। તમે અહીંયા જોઈ શકો છો સાવ સરળ સિમ્પલ જ છે, કંઈ જ મોટી તામઝામ નથી ફ્રેન્ડ્સ। આ રીતે છૂટું છૂટું એક એક લાઇનમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે ગાંઠ લગાવતા જવાનું છે। આ રીતે રાઉન્ડ રાઉન્ડ ગાંઠ લગાવી દેવાની છે જ્યાં સુધી ઊન પૂરી ન થઈ જાય ત્યાં સુધી, અને છેલ્લે ઊન પૂરી થઈ જાય ત્યાં રીતે આપણે કટિંગ કરીને સરસ ફિનિશિંગ આપી દેવાનું, એટલે સરસ એવા રેસા પણ તૈયાર થઈ જાય। આ વસ્તુ ફ્રેન્ડ્સ તમને બજારમાં ખૂબ મોંઘી મળે છે, પણ ઘરે તમે ફક્ત 20 રૂપિયામાં બનાવીને તૈયાર કરી શકો છો। તમે માર્કેટમાં ખરીદવા જશો તો 400 થી 500 રૂપિયામાં મળશે, પણ ઘરે તમે 20 રૂપિયામાં તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ। તો તૈયાર છે ખૂબ જ સુંદર એવો પૂજા થાળી માટેનો રૂમાલ। તો તમે પણ આ રીતે ટ્રાય કરજો, અને આ ટ્રીક પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ફોલો કરજો।